પહેલા તો આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોને નમન કરું છું. આપે જે પ્રશ્ન પૂછ્યો છે એ નરેઆમ આચારસંહિતાનો ભંગ કર્યો છે. અને જ્યારથી હું ઉમેદવાર જાહેર થયો છું ભીખાભાઈ રબારી, ત્યારથી જ આ સરકાર, કેન્દ્રના મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી, ધારાસભ્યો આ બધા મને હરાવવા માટે આવ્યા છે. પણ મારી જનતા એને નકારી કાઢ્યા છે. એ લોકોને એટલા બધા હથકંડા કર્યા અને જે માહિતી એમને આપી છે આપ સમક્ષ, એટલે આ મારાથી ડરી ગયેલી આ સરકાર આખી સલ્તનત અહીં આગળ બેહાડી દીધી છે. એટલે મને દુઃખ છે કે આચારસંહિતાનો ભંગ અને તમે જે કર્યું છે વિસ્તારની અંદર ઢોલ નગારા નાખીને અને ધારાસભ્યો જે રીતે વર્ત્યા છે, ગુંડાગીરી કરી છે, ધારાસભ્યની એને પદને લજ્યું છે. શાના માટે આ વિસ્તારમાં આવ્યા છે? એટલે જે બધા હથકંડા કર્યા, મને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે, હરાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. 4-5 દાડાથી પૈસાની વેરછેડ કરી નાખી. એ તો એટલો બધો પૈસો એમની જોડે, દારૂ, આ રાતોરાત આ બધા ધંધા એમને કર્યા છે મને હરાવવા માટેના. એને મને દુઃખ છે કે આ ચૂંટણી તંત્ર એમનો હાથો બની ગયું છે. અને કેટલાક અધિકારીઓએ તો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે ભાજપનો. આ કેવી રીતે ચૂંટણી તંત્ર કેવી રીતે વર્તી રહ્યું છે? એટલે આપના માધ્યમ દ્વારા હું જનતા જનાર્દનને પણ નમન કરું છું કે તમને મેં એટલો બધો સાથ આપ્યો છે ને જે ઉમેદવારભેર મને સ્વીકાર્યો છે અને હું જીતવાનો છે. ગમે તેટલી સલ્તનત ઉઠી, ગમે તેટલા ધંધા કર્યા છે, પણ મારી જનતામાં મને વિશ્વાસ મને જીતાડશે. જે કંઈ મેં કર્યું છે આ રાજ્યની અંદર મારા કાળ દરમિયાન, મારી 50 વર્ષ નહીં આખી રાજકીય કારકિર્દી આ વિસ્તારની અંદર છે અને લોકો જાણે છે. એટલે આ જે ઇલેક્શન થયું છે એની સામે અમારા વાંધા છે. એ ચૂંટણી પણ તટસ્થ નથી.